સીતારામ બધાયને બારોબાર આવે છે વરસાદ એટલે અમે ને બા બેઠા જ ઘરમાં. આવો હું આ તો આવી ગયા. એક દિવસ બાને બિચારાને એકલું રહેવું પડ્યું. હું બહાર ગઈ હતી એટલે આવી ને તા મોઢું એવું આમ કરી ગયા, ક્યાં ગઈ તી ક્યાં ગઈ તી. હું તો લાખી આઈ લાખી આઈ હા જ્યોતિ આઈ. હા કોણ? હા રાખ્યા આઈ જ્યોતિ આઈ. બાને છે ને બાના દીકરાએ મસ્ત ગરમા ગરમ રોટલી. આ એક દિવસનું તો બધું શનિવારનું તો હું કમ્પ્લીટ કરીને ગઈ હતી. એક જ દિવસ રવિવારનું એક જ દીનો પ્રોબ્લેમ હતો. એ સવારે તો એને દીકરાએ મસ્ત ગરમા ગરમ બનાવી દીધું હતું અને બપોરે ટિફિન લઈ આવ્યા હતા. મેં કીધું હતું કે આ જગ્યાએથી ટિફિન લઈ આવજો, મસ્ત બનાવે છે ટિફિન. તો એક દિવસ આમે હું બીમાર થાવ ને ત્યારે અમે ત્યાંથી ટિફિન લઈ આવીએ. ઘણી વાર હું આપણે કંઈ મારે કોઈ કરવાવાળું તો છે જ નહીં એટલે મારું ભાંગે એટલે ઘર રાખાનું ભાંગે એના જેવું થાય. એટલે એ મને આજકાલ હસતા હતા કે ધીમે ધીમે છે ને મારે રસોઈ કરતાં શીખી જ આવી છે. એ કે આપણે થોડા એ કે કોઈ કરવા કરી દેવાવાળું છે તો ભવિષ્યની અંદર બે જણા હોય એકાદું હાજુ માંદું થાય તો બહારથી કંઈ મગાવવું ના પડે. દુબઈ હતા તો 9 વર્ષ દુબઈ રહ્યા. તો દુબઈ કે હું એટલો તોડાતો, કામ આખું કરતો, 4 વાગ્યાનો ઉઠતો, 8 વાગ્યા લગી 8 વાગ્યા આવતો, તો બધી રસોઈ કરી ટિફિન લઈને જતો ને સાંજે આવીને બનાવતો. તો અહીંયા તો મારે પરમ શાંતિ છે, તો ખાલી ક્યારેક એક વખત કરવું પડે તો મને તકલીફ ના પડે. તો અહીં તો તું મને આટલું બધું કામે કરસ ને બધું તૈયાર માથે કરીને દઈશ તો મારે શીખી લેવું છે કે મને આવડે ને. થોડું થોડું ભૂલી ગયો છું, શાક ને વઘારતા, ભાત ને એવું બધું શીખી લઈએ ને તો વાંધો ન આવે. એવું નથી કે કંઈ પુરુષો કામ કે રસોઈ ના કરે. હસબન્ડ વાઈફ જે છે ને એ એકબીજાનો સહારો જ છે. બીજાનો સહારો જે છે ને જીવનની અંદર નહીં રાખવાનો. આપણે પતિ પત્નીનો સહારો સાચો સહારો છે કે એને આપણે સપોર્ટ કરીએ ને એ આપને સપોર્ટ કરે. બાકી તો દીકરા હોય તો જો એ નોખા અલગ રહેતા હોય, બહુ દીકરી હોય તો સાસરે વહી ગઈ હોય, આપણે કોઈ માથે બોજારૂપ ના બની શકીએ. એટલે પતિ અને પત્ની જે છે એ જ એકબીજાનો સાચો સહારો છે. એટલે આપણે આ રીતે એકબીજાને મદદ કરીએ. એમ મને કહેતા હતા કે મેં એટલા માટે ટ્રાય કરી હતી કે રોટલી ભૂલો નથી ને એટલે થોડીક 4-5 રોટલી કે બા માટે ને 2-3 રોટલી મારા માટે કે એમ કરીને ગરમા ગરમ નાની નાની કે શીખી હતી. સીતારામ. સીતારામ રાધે શ્યામ. રાધે શ્યામ. ઓમ નમઃ શિવાય. હા ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા, આજે છે શ્રાવણ માસનો સોમવાર. ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવ બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સરસ મજાના 12 જ્યોતિર્લિંગનો શ્લોક છે. શક્ય હોય તો આપણે બધા જે છે એ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સવારમાં ઉઠી અને બોલીએ તો આપણા માટે ખૂબ જ સારું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલે ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાવે જો હું બા પાછા આમ કરે એટલે હું ભૂલી જાઉં. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાવે જનાર્થમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણ્યસ્ય તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધૃષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આમાં 12 જ્યોતિર્લિંગના નામ આવે. આખા શ્લોકનું ભાષાંતર એમ થાય, અનુવાદ ગુજરાતી, કે 12 જ્યોતિર્લિંગના નામ છે, કઈ જગ્યાએ 12 જ્યોતિર્લિંગ છે એ બતાવ્યું છે. અને આ 12 જ્યોતિર્લિંગનું સવાર અને સાંજ જો પઠન કરવાની અંદર આવે તો આપણા 7 જન્મના પાપ નાશ પામે છે. આ એનું ગુજરાતી થાય છે. એટલે શક્ય હોય જો આપણે શીખી શકતા હોય અને બોલી શકતા હોય તો આ શ્લોકનું ચોક્કસ પઠન કરવું. હર હર મહાદેવ. આજ સોમવાર છે બા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે.
હા હા પેલા બાને છે ને લઈને જાતા આવે તો અત્યારે બહુ ટ્રાફિક હોય. શ્રાવણ મહિનો બેસી ગયો ને સોમવાર હવે બાલી ન હગે ને ઊભી ન હગે. દ્વારકાની અમે વિચારીએ પણ દ્વારકામાં એને લઈને તો જવા ને બા ઉઠતા જ નથી, એટલામાં ને એટલામાં હાલે. બા ઊભી જ નથી હકતા જરાય વાર. તો મારે ગાડી ઘરની છે, ક્યાંય લઈ જાય હોય તો ચિંતા ન રહીએ. ત્યાં આપણે દ્વારકા સુધી પહોંચાડવા ભલે ને વ્હીલચેર લઈ આવીએ તો ત્યાં સુધી એને લઈ જવું, ઉઠતા જ નથી જરાય વાર, ક્યાંય જવાની ના પાડે. આપણે થોડીક વાર પહોલાવીએ ને કે દ્વારકા જાવું તો એમ કે હા મને દ્વારકા લઈ જાજો, પાછી એમ કે ક્યાંય નથી જાવું. છીપીની પ્રોબ્લેમ રહી ને એટલે ના લઈ જવાય. આપણે નેપી પહેરતા હોય ને તોય પ્રશ્ન ના થાય. અને અહીંયા ઇન્દ્રિયો ખરાબ છે ને છીપી તો એને નોનસ્ટોપ ચાલુ જ રહીએ એટલે બહુ પ્રશ્ન થાય છીપીનો. બોલો 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 સીતારામ સીતારામ બોલો. સીતારામ 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 સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. ગોકુળ ગામ ગોકુળ ગામ. ગોકુળ ગામ. ઓમ નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. શિવાય. કેવા લાંબા પગ કરીને મારી બાજુ બેસી ગયા છે, ડરી ગયા છે. તો રાતે મોડી મોડી આવી ને સવારના પોરમાં, રવિવારે ન નવડાવ્યા એટલે સોમવારે હું સ્કૂલે નહોતી ગઈ. સવારના પોરમાં ચોખા કપડાં હુંકવાતા ઉપર ત્રીજે માળે અને વરસાદના છાંટા અચાનક ચાલુ દેખાણા મને, એટલે ભાઈગી કપડાં લેવા વિડીયો બનાવતી. એક તો 2 દિવસના કપડાં આ બધાયના અને મારા કપડાં, એટલે બધાય મશીનમાં નાખીને 2 મશીન કરીને હુંકવાતા. છાંટા જે છે ને એ હખત જ દેતા, ઘડીક થઈ તો રેડો આવે, આપણે એમ થાય કે જરાક વાર હુકવીએ તો વવઠાઈ જાય, એટલે આવું છે. તો હું તો પહેલાંથી જ કહું છું કે જે માણસને મજા ના આવતી હોય, આપણે ક્યાંય ને કહીએ છીએ પરાણે કે ભાઈ તમે અમારા વિડીયા જુઓ, અને જોઈએ તો આપણે હખણા બેહીએ છાનામુના, કોઈના વિશે કંઈ કહીએ નહીં. અને ન રહેવાતું હોય તો પહેલી આપણે કોઈના વિડીયા જોયા પછી આપણાથી હખણા ના રહેવાતું હોય તો એક વખત આપણા ગિરેબાનની અંદર ઝાંકીને જોઈ લઈએ કે આપણે શું કરીએ છીએ. કારણ કે નેગેટિવ વિચાર જે છે ને નેગેટિવ માણસ જ કરી શકે. પોઝિટિવ માણસને કોઈ દિવસ નેગેટિવ વિચાર આવે જ નહીં, કારણ કે એ માણસની વ્યથાને સમજતો જ હોય. એટલે ખાસ કરી અને રિક્વેસ્ટ કે ન મજા આવતી હોય તો વિડીયા જોતા નહીં, પરંતુ નેગેટિવ કમેન્ટ કરવી એ એક માણસની ખરેખર લાયકાત હોતી નથી. વિડીયોની અંદર તમે યુટ્યુબ ખોલો ને તો તમને ખબર પડે કે માણસો જે છે એ કેટલું નકામું બતાવે છે. મારો એક વિડીયો તમે એમ કહી દો કે આની અંદર નકામું છે તો હું વિડીયો બનાવવાનું છોડી દઈશ. એક વિડીયો નકામો ના હોય, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એની અંદર હોય જ જીવનનું સમજ કે કંઈક ને કંઈક. તો આપણે ધ્યાન રાખીએ. આવજો. સીતારામ સીતારામ. બધાયને સારંગપુરથી આવી ગયા છીએ. બપોરે શનિવારે 1 વાગે ઘરેથી નીકળ્યા હતા. શનિવારે મોડા 8 સાડા 8 ત્યાં પહોંચ્યા અને માત્ર ભગવાનના દર્શન જ થયા હનુમાનજીના. પછી બસ રૂમ રાખ્યો અને આરામ કર્યો. એટલા બધા થાકી ગયા હતા ટ્રાવેલિંગની અંદર કે 6.5-7 કલાક જે છે એ પોરબંદરથી ઘણું બધું દૂર થાય, 264 કિલોમીટર થાય, એટલે વાર તો લાગે જ. તો ગાડી લઈને ગયા હતા તોય વાર લાગી એટલી, અને થાકી એટલા ગયા. પછી સવારે દર્શન કર્યા અને બીજે દી તો પાછા પરત અમે દર્શન કરી અને તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી 9 કિલોમીટર જે છે શનિદેવનું ને કુંડલધામને એ બસ રસ્તામાં હતા, એ બધા દર્શન કરતા આવ્યા ને પાછા પરત ઘરે પહોંચી ગયા. સાંજ પડી ગઈ હતી, પહોંચ્યા બહુ મોડું થઈ ગયું હતું. એટલે આજ સોમવારે મેં સ્કૂલે રજા રાખી દીધી હતી કે બધું કામ પણ થઈ જાય અને થાક પણ થોડોક ઉતરી જાય. પ્રશ્ન હવે આવે છે કે માણસોને કેટલી હદે પેટમાં દુખે છે એ મને તો સમજાતું નથી. કે આપણે કોઈ દેવી દેવતાઓની માનતા કરી હોય, આપણે હિન્દુઓ છીએ, શ્રદ્ધાળુઓ છીએ, અને ક્યાંક ને ક્યાંક મનુષ્યના જીવનની અંદર કાંઈ પણ પ્રકારના તકલીફો કે સંકટ હોય અને આપણે દુઃખની અંદર જે છે ને આપણે દેવ યાદ આવે અને આપણે માનતા કરી લીધી હોય અને ઘણા સમય થઈ ગયા હોય, આપણે ઉતારતા ના હોય એટલે આપણું મન કોચવાતું હોય. અમે હસબન્ડ વાઈફ 2 છીએ.
એટલે બાની જે છે હું હોય તોય ચાલે અને એનો દીકરો હોય તોય ચાલે, બેમાંથી એક બેય સાથે નીકળી જાય તો ઘર જે છે એ એકલું રહીએ અને બા જે છે એ ન રહીએ તો પ્રશ્ન થાય બે સાથે નીકળીએ તો. માણસોને કેટલી હદે તકલીફ છે. હું ટિફિન બંધવીને ગઈ હતી કે ટિફિન બંધવેલું છે 2 દિવસનું કહીને ગઈ હતી, કમાઉં છું, ઘરનું પૂરું કરું છું, બધુંય કરું છું, ટોટલી જે છે એ મારી તમામે 100% જવાબદારી હું પૂરી કરું છું. મારા ઘરવાળાનો ડાબો હાથ જે છે ને, આપણે કહીએ ને કે મારો ડાબો હાથ છે, એમ હું થઈ અને અડીખમ એની સાથે ઊભી છું. એને જરાય પણ માત્ર એટલે એ બિનફિકર છે કે જરાય મને તારા જેવી પત્ની મળી ને એને ગર્વ છે કે તારા જેવી પત્ની મળી ને એટલે મને જરાય ટેન્શન નથી. છતાંય માણસોને એક દિવસ આપણે ગયા હોય ત્યાં એને પેટની અંદર ખબર નહીં કઈ જાતના ગેસ થતા હોય કે ભાઈ ઘરે રહીએ અને બેન જે છે એ ફરે. હવે આ તો ઠીક છે કે હું ફરતી નથી, મારો વ્યવસાય છે, જોબ કરવી છે. ત્યાં તો તમે એમ કેમ નથી બોલતા કે બપોર લગી કેમ જોબ કરવા જાય છે? એક દિવસ બપોરે હું જોબ કરીને ગઈ હતી, શનિવારે હું જોબ કરીને ગઈ હતી, થાકી હતી, બધું કામ કમ્પ્લીટ કરીને ગઈ હતી, શનિવારનું સાંજ સુધીનું બનાવીને ગઈ હતી, રવિવારનું મેં એને ટિફિનનું કહી દીધું હતું કંઈથી ટિફિન લઈ આવજો, પણ સવાર એને એમ થયું કે હું સરપ્રાઈઝ આપું મને કે મને જો રોટલી બનાવતા આવડે છે. તો એણે મને વળી વિડીયો નાખ્યો કે જો તું ચિંતા કરતી નહીં, મેં રોટલી બનાવી લીધી અને બાને નાસ્તો કરાવી લીધો. બાકી બપોરનું તો અમે છે ને ટિફિન જ મગાવી લઈએ, મને મજા ના હોય ને ત્યારે અમે ટિફિન મગાવીએ. અને યુટ્યુબ જે છે એ મારો વ્યવસાય છે અને આની અંદર મારે કદાચ બહાર જવું પડે તો હું જઈ શકું. મારા ઘરવાળાની, મારા સંતાનોની મને પૂરેપૂરી 100% જે છે એ પરમિશન છે. એટલે મારે તમારે કોઈને પૂછવાની કે તમારા કોઈની સલાહની જરૂર, જે નેગેટિવ કમેન્ટ કરે છે એને, કે જરાય જરૂર નથી. આપણે મજા ના આવે ને મિત્રો તો આપણે એવા વ્યક્તિઓનો વિડીયો જ ના જોઈએ, એટલે આપણે ખરાબ કમેન્ટ કરવાનો વિચાર જ ના આવે. સારું માણસ હોય ને, સારું માણસ છે તુંડે તુંડે મતિ વિભ્રમ, મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય. એક દરની અંદર તો હરપઈ મૂંઝાય. તો હુંય માણસ છું, મને મન હળવો કરવાનો અધિકાર છે, પૂરેપૂરો અધિકાર છે. ઠીક છે, આ તમે બા માટે એક આયા રાખી નથી, નહીંતર આપણે જોબ લેડીઝ કરતા હોય ને તો નાનું બાળક હોય ને તો સવારથી સાંજ સુધી રાખવા માટે મોટા સિટીની અંદર એક આખો દિવસની આયા રાખે. એમાં હું તો છીપી, મને વાંધો નથી કે હું કરી લઉં છું, નહીંતર છીપી કોઈ સાફ ન કરે, આખો દિવસની એક બેન રાખે. બધા રાખે છે, અમારા ઘણા મેં જોયા છે મારા જ કે ઓળખીતા કે એણે એના ખુદની મા માટે રાખી છે આયા. મા દીકરી નથી કરતી, હું તો વહુ છું, કદાચ ન પણ કરું. વહુ તો લગભગ કોઈ કરતી જ નથી એમ કહીએ ને તો હાલે. 90% તો વહુ કરતી જ ના હોય, એ તો મને ખબર છે, કારણ કે મેં વહુને જોઈ છે. હું મારું અભિમાન નથી કરતી, પણ જે લોકોને મજા ના આવતી હોય એ વિડીયો ના જોવે, અને જોવે તો કમેન્ટ ખરાબ ના કરે. કારણ કે આપણે જ્યારે કોઈના વિશે ખરાબ બોલીએ છીએ ને ત્યારે સમજી લેવાનું કે એનાથી 1000% આપણે ખુદ ખરાબ છીએ. આ જીવનનો સિદ્ધાંતને જેટલો બને ને એટલો વહેલો સમજી લેવો. અને હું તો મારું પરિપૂર્ણ કરું છું અને મારા ઘરવાળા જે છે એનો પૂરેપૂરો મને સાથ અને સહકાર છે, એટલે મને તો કોઈ પણ જાતની ચિંતા છે નહીં. હસતા મોઢે હું ક્યાંય પણ જાઉં ને ત્યાં હસતા મોઢે જાઉં છું, હરું છું, ફરું છું, મને મજા આવે એ હું કરું છું. અને ઘરની તમામ જવાબદારીઓ સાથે લઈને ફરું છું. એટલે મારી અને મારા પરિવારની, મારા ઘરવાળાની, મારા સંતાનોની ચિંતા તમારે કોઈએ કરવાની જરૂર, જે નેગેટિવ કમેન્ટ કરે છે એને જ લાગુ પડે છે, કરવાની જરૂર નથી. જે કમેન્ટ કરતા હશે મને એ વિચાર થાય કે કેટલા સરસ બહેનો છે, કેટલા સરસ છે મારા બહેનો ભાઈઓ જે વિડીયા જોઈએ છે, મારા યુટ્યુબ ફેમિલી, એને મારા પ્રત્યે કેટલું છે કે બેન તમે ખરેખર આ યુગની અંદર આ કરો છો ને એ ધન્યતાને પાત્ર છે. અત્યારે પોતાની પેટની દીકરી કે દીકરોય નથી કરતા અને તમે તો તમારી જનતાને કોઈ ના સાચવે ને એમ સાચવો છો. આ લોકો આવી કમેન્ટ વાંચતા નહીં હોય ક્યારેય, સીધા ઠોકી પડે છે. મને એ વિચાર થાય કે આપણે લોકોના 99 ગુણને જોઈએ, એક અવગુણને ના જોઈએ તો પછી. અમારા બા છે ને એ ડેલી પાસે ખખડ ભફડ કરે છે દરવાજા પાસે. પછી વિડીયો કન્ટિન્યુ